વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો આજની આપણી રકમ છે ઉદાહરણ 7। 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે। જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચો હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધવાની છે। તો આપણે આકૃતિ દોરીએ તો જ ખબર પડે કે ભાઈ કઈ રીતનું શું ગોતવાનું છે। આપણે આકૃતિમાં નામ દીધી A, B, છોકરીની લંબાઈ C, D અને E। હવે આની અંદર વીજળીનો થાંભલો એને આપણે AB કહી તો શું થાય તો કે વીજ થાંભલાની ચાર સેકન્ડ ચાલ્યા પછીની પરિસ્થિતિમાં છોકરી CD સ્થાન પર છે। મતલબ કે ભાઈ વીજળીના થાંભલાથી છોકરી 4 સેકન્ડ ચાલીને ક્યાં પહોંચે છે તો કે CD સ્થાન પર પહોંચે છે। એટલે કે આ જે CD છે એ શું છે તો કે છોકરીની ઊંચાઈ। અને આની અંદર DE જે આપણને નીચેનો ભાગ મળે છે આ શું છે તો કે DE શું છે છોકરીનો પડછાયો। ધારો કે DE બરાબર x મીટર। હવે BD બરાબર શું થાય તો કે તમારે સૂત્ર મૂકવાનું થાય આપણે ઝડપ અંતરવાળું, બરાબર। તો સૂત્ર શું આવશે તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય। ઝડપ બરાબર અંતરના છેદમાં સમય। તો આપણે અંતર જોઈએ છે આની અંદર। અંતર બરાબર શું થાય ઝડપ ગુણ્યા સમય। અંતર એટલે આ બીજી BD અંતર કાપે છે એ છોકરી, તો BD બરાબર થાય ઝડપ કેટલી છે તો કે 1.2 મીટર પ્રતિ સેકન્ડ અને સમય કેટલો છે તો કે 4 સેકન્ડ। 4.8 મીટર જવાબ આવશે। આથી આપણું 4.8 મીટર। હવે બે ત્રિકોણ જોવાના છે આપણે, ત્રિકોણ ABE અને ત્રિકોણ CDE માં ખૂણો B બરાબર ખૂણો D શું છે તો કે કાટખૂણા। કયા ત્રિકોણ છે તો કે ABE આ મોટો ત્રિકોણ અને આ નાનો ત્રિકોણ CDE। એની અંદર છોકરી સીધી ઊભી છે અને થાંભલો પણ સીધો હોવાથી આપણે એને 90 અંશ લઈ શકીએ। તો આ 90 ડિગ્રીનો હોય અને આ પણ 90 ડિગ્રીનો આપણને કીધું છે। તો બીજું શું હરખું છે તો કે ખૂણો E બરાબર ખૂણો E શું છે સામાન્ય ખૂણો। તો આપણે એક શરત છે ખોખું શરત અનુસાર ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CDE થાય। તો આની અંદર આપણને થાય BE છેદમાં DE બરાબર AB છેદમાં CD। BE છેદમાં DE અને AB છેદમાં CD। આપણે આ વસ્તુ છે એ સમાંતર રેખા હોય। આ જે ત્રિકોણ આપણે 6.1 ભણ્યો તેમાં આપણે આડો ત્રિકોણ હતો, અત્યારે આપણી પાસે આ રીતનું ત્રિકોણ છે। જો એક CD અને AB એ સમાંતર કહેવાય। તો આપણે એની અંદર સૂત્ર લગાવવાનું છે BE છેદમાં DE અને આપણે x કીધું છે આખું BE છેદમાં DE અને AB છેદમાં CD। તો
આપણે જે વસ્તુ આપણી પાસે છે એની કિંમત મૂકી દઈએ તો BE કેટલું થાય? BE તો કે 4.8 વત્તા x છેદમાં DE એટલે x અને 3.6 અને 0.9. આપણને AB થાંભલાની ઊંચાઈ છોકરીની ઊંચાઈ તો 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી છોકરી છે, બરાબર? જ્યાં CD છે તો CD આપણે 90 સેન્ટીમીટર આપ્યું તો સેન્ટીમીટરને આપણે શું લખાય? તો કે ભાંગા 100 કરવા પડે તો ભાંગા 100 કરે એટલે 0.9 આવે, બરાબર? અને 3.6 મીટર ઊંચાઈ એ થાંભલો છે તો 3.6 મીટર તો આપણે સીધું લખી જ નાખ્યું છે. આ 3.6 છે, આ 0.9. ચાલો હવે ખાલી આપણે સાદું રૂપ આપવાનું છે તો 4.8 વત્તા x છેદમાં x બરાબર 4. અહીં છે દુડે 9 4 36 થાય, પોઈન્ટ ઉપર નીચે કેન્સલ થઈ જાય અને જવાબ આવે 9 4 36. હવે આ એક્સને સામે જવા દે તો 4.8 પ્લસ એક્સ બરાબર 4x. તો 4xને પ્લસ એક્સ સામે જાય તો માઇનસ થાય તો 3x જવાબ આવે. 3x બરાબર 4.8 તો x બરાબર આવશે 1.6 મીટર. અહીં લખી નાખવાનું. અહીં 4 સેકન્ડ ચાલ્યા પછી 4 સેકન્ડ ચાલ્યા પછી છોકરીનો પડછાયો 1.6 મીટર લંબાઈનો છે. તો હવે ત્યાર પછી સ્વાધ્યાય 6.3માં પહેલો પ્રશ્ન છે. રકમ કંઈક એવી છે, આકૃતિમાં આપેલા ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો. પ્રશ્નો જવાબ આપવા કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો તે લખો અને સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેતમાં લખો. મતલબ ભાઈ કઈ શરત વપરાય છે એ આપણે ચેક કરવાનું. અત્યારે આપણી પાસે ABC 3 ત્રિકોણ છે, આ એક બીજો ત્રિકોણ છે. બે ત્રિકોણની અંદર કઈ શરત લાગશે તો કે જો આ ખૂણો છે એની સામે ખૂણો, આ ખૂણાની સામે આ ખૂણો, આ ખૂણાની સામે આ ખૂણો, તો આ શરત લાગશે ખૂ શરત. તો લખવાનું શું થાય તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRમાં ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q, ખૂણો C બરાબર ખૂણો R. આના પરથી લખી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. શું કામ? ખૂ શરત અનુસાર. હવે એના જેવો જ છે બીજો દાખલો. એની રકમ કંઈક એવી છે કે ભાઈ AB બરાબર 2 છે, PQ બરાબર 6 છે, AC બરાબર 3 છે, 2.5 છે BC અને QR બરાબર 4 છે. તો આની અંદર આપણે શું કરશું તો કે એની અંદર આપણે ગુણોત્તર લઈ લઈએ તો શું આવશે તો કે AB ના છેદમાં QR, જે આવું થાય BC ના છેદમાં RP અને CA ના છેદમાં PQ, આવું થાય તો આપણે સમરૂપ કહેવાય. બરાબર 3/6 બરાબર 1/2. તો 1/2 મતલબ શું થયો? ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QRP, જેવું નામ એ પ્રમાણે લખવાનું છે. કઈ શરત લઈ તો કે બા શરત મુજબ. હવે એના પછીનો છે LMP DEF ત્રિકોણ MPL અને ત્રિકોણ EDF માં બાજુનો ગુણોત્તર PL ના છેદમાં DF નોટ ઇક્વલ ટુ LM ના છેદમાં FE. શું થાય
તો 1/2 બરાબર 1/2 નોટ ઇક્વલ ટુ 2.7/5. તો એનો મતલબ શું થયો? ત્રિકોણ એમપીએલ અને ત્રિકોણ ઈડીએફ સમરૂપ નથી. જો ઇક્વલ ટુ આવ્યું હોત આપણને ત્રણેય વસ્તુ તો આપણે એને સમરૂપ કે, પણ અત્યારે એવું નથી. હવે આ જ પ્રમાણે ત્રિકોણ એમ એન એલ અને ત્રિકોણ પી ક્યુ આરમાં એમ એલ ક્યુ આર એમ એન ક્યુ પી. તો આનું ગુણોત્તર શું થાય? તો કે 5/10 બરાબર 2.5/5 બરાબર 1/2. તો કઈ શરત લાગશે? બાખુબા બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, બાખુબા શરત અનુસાર ત્રિકોણ એમ એન એલ એકરૂપ ત્રિકોણ ક્યુ પી આર. ચાલો એના પછીનો નેક્સ્ટ અને છેલ્લો, આ પ્રશ્નનો છેલ્લો પ્રશ્ન છે 5મો. તો આની અંદર શું આવશે? તો કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એફ ડી ઈ માં ખૂણો એ બરાબર ખૂણો એફ બરાબર 80 અંશ થાય. તો એ બી છેદમાં એસી બરાબર એડી છેદમાં ડીઈ ના માપ સમાન નથી. સમાન માપ હોય તો જ સમરૂપ થાય, બાકી સમરૂપ થાય નહીં. તો એની નીચે લીટી લખી નાખવાની આપણે. ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એફ ડીઈ સમરૂપ નથી. પછી હજી એક બાકી રહી ગયો છે છઠ્ઠો. છઠ્ઠાની અંદર આવી આકૃતિ છે. ડી ઈ એફ પી ક્યુ આર. તો ત્રિકોણ ડીઈ એફ અને ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો ડી બરાબર ખૂણો પી બરાબર 70. જો આ 70નો છે તો આ 70નો થાય, આ 80નો છે તો આ 80નો થાય, 30નો છે. ખૂણો પી બરાબર ખૂણો ડી, ખૂણો ઈ બરાબર ખૂણો ક્યુ અને ખૂણો એફ બરાબર ખૂણો આર. તો કઈ શરત લાગશે? ખૂ શરત અનુસાર ત્રિકોણ ડી ઈ એફ ત્રિકોણ પી ક્યુ આર. આપણે જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું. ચાલો ત્યાર પછી આવશે ક્વેશ્ચન નંબર 15. એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. સોરી, આ છે ક્વેશ્ચન 15. અહીં આકૃતિ છે. ક્વેશ્ચન નંબર 15 અહીં આકૃતિ છે. 6 મીટર ઊંચાઈ છે, જમીન પર પડછાયો પડે 4 મીટર છે, બરાબર. એ જ વખતે એક મિનારા છે, એની પડછાયો 28 મીટર પડે છે, તેની ઊંચાઈ શોધવાની છે. તો આ રીતની બે આકૃતિ મળશે. ધારી લેવાનું. ધારો કે એ બી વાંસ અને ડીઈ મિનારો છે. તો શું કરવાનું? હવે ત્રિકોણ એ બી સીમાં 6 મીટર ઊંચાઈનો શિરોલંબ
વાંસ એ બી છે બરાબર. વાંસનો પડછાયો આપણે આપ્યો છે, વાંસનો પડછાયો બીસી બરાબર 4 મીટર છે. ત્રિકોણ DEFમાં h મીટર ઊંચાઈનો શિરોલંબ મિનારો DE છે. મિનારાનો પડછાયો EF બરાબર 28 મીટર. મિનારાનો પડછાયો EF બરાબર 28 મીટર છે. ત્રિકોણ, હવે આપણે બે ત્રિકોણ લેવાના છે. આ બે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માટે ખૂણો B બરાબર ખૂણો E, ખૂણો A બરાબર ખૂણો D, કાટખૂણા. સૂર્યનો પડછાયો શું પડે છે? સૂર્યનો પડછાયો સમાન સમયે પડે છે. હવે ખોખું શરત લાગે. ખોખું શરત અનુસાર ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF, તો ABના છેદમાં DE બરાબર BCના છેદમાં EF. આ 6 આપ્યું છે આપણને, આ ગોતવાનું છે DE. આ 4 આપ્યું છે, 28 આપ્યું છે. હવે એમાંથી h ને કરતા બનાવો. DE એટલે h છે, તો શું થાય? 6 ગુણ્યા 28/4 રેડી. તો h બરાબર આવશે 42. 4 × 7 = 28 7 × 6 42 મીટર. મિનારાની ઊંચાઈ 42 મીટર થાય. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. વધુ આપણે મળશું ત્યારે નવા વિડીયો સાથે મળશું.